નસવાડીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વ્યક્તિનું મોત નીપજ્યું છે। 3 દિવસની સારવાર બાદ બાબુ ભાટિયાનું મોત થયું છે। અવરજવરનો રસ્તો બંધ થતા રજૂઆત કરવામાં આવી હતી। નિરાકરણ ન આવતા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કન્યા શાળા નવી બનતા અવરજવરનો રસ્તો બંધ થયો હતો। જો કે આ યુવકે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આ મામલે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। જો કે 3 દિવસની સારવાર બાદ અંતે તે મોતને ભેટ્યા હતા। અમારી માંગ એવી હતી કે વર્ષોથી અમારા છેલ્લા મેં જાના જન્મ્યા ત્યારથી અમારા કન્યા શાળાની વચ્ચોવચ્ચ રસ્તો હતો। તો સ્કૂલ જ્યારે બનાવી તે વખત મેડમે એને કોન્ટ્રાક્ટરે કીધું કે તમારો પાછળથી જે રસ્તો આવે છે એટલો પહોળો રસ્તો અમે તમને કાઢી આપીશું, એટલે તમે કોઈ પણ જાતની અરજી કે એવું કરશો ના, એની ખાતરી મેડમે આપેલી કે મેં તમને રસ્તો કાઢી આપીશ। ને તંત્રએ કીધું તો અમે એમના ભરોસે રહ્યા ને રસ્તો હવે છેલ્લા ટાઈમે બંધ કરી દીધો। એટલે તેના લીધે મારા પપ્પા પેટ્રોલ છાંટીને સળગી ગયા આ રસ્તા માટે।